સાંતલપુરમાં પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈનું વિવાદિત નિવેદન, ધર્મને લઈને કરેલા કટાક્ષથી રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ભારે રોષ. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ આપેલા વિવાદિત નિવેદન બાદ રાજકીય માહોલમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. પ્રચાર સભા દરમિયાન દેસાઈએ ભૂવા ભોપા અંગે કરેલી ટિપ્પણીને લઈને સ્થાનિક સ્તરે ભારે આક્રોશ ફેલાયો છે. તેમના નિવેદનને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડનારું ગણાવીને અનેક લોકોમાં અસંતોષ વ્યક્ત થઈ રહ્યો છે. સ્થાનિક માહિતી મુજબ ભાજપના જિલ્લા પંચાયત ઉમેદવાર રૈયાબેનના પતિ વજાભાઈ આહિર, જે આલુવાસ ગામના મહાકાળી માતાના મંદિરે વર્ષોથી ભુવાજી તરીકે સેવા આપે છે, તેમના પર આડકતરી ટિપ્પણી કરતા દેસાઈએ રાજકીય વિવાદને વધુ ઉગ્ર બનાવી દીધો છે. દેસાઈએ જાહેર મંચ પરથી કરેલા નિવેદન બાદ ભાજપના સમર્થકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અનેક જગ્યાએ નિવેદનને અપમાનજનક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડનારું ગણાવી વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ સમર્થકો તેને વ્યક્તિગત મત અને રાજકીય કટાક્ષ તરીકે રજૂ કરી રહ્યા છે, પરંતુ સોશિયલ મીડિયામાં નિવેદનને લઈને ભારે ટીકા થઈ રહી છે. ચૂંટણીના માહોલમાં આ વિવાદિત નિવેદન હવે બંને પક્ષો માટે રાજકીય પડકાર ઊભો કરી શકે છે. હવે જોયું રહ્યું કે આ મુદ્દો આવનારા દિવસોમાં કેટલા મોટો રાજકીય તોફાન સર્જે છે. રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર. આમાં તો એવું છે કે ભુવાજીઓને તો હું તો વિનંતી કરું છું કે તમને ભગવાનની બહુ મોટી ગાદી આપે છે અને ગાદીપતિ છો. મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતી માતાજીને ભગત તરીકે રાજકીય થી બધા ધર્મના ગુરુઓએ દૂર રહેવું જોઈએ. કે ધર્મ એક અલગ પક્ષ છે અને રાજનીતિ અલગ છે. ધર્મ અને રાજનીતિને જોડવું ના જોઈએ. એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની, પણ હવે એ આશીર્વાદ લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી અને એમને શોભતું પણ નથી. પણ હવે પોતપોતાની ઈચ્છા છે. પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આપી જાય જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન, બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં. પણ પ્રજા કોઈ રાજનીતિ અને ધર્મનીતિને જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે. તમારું નિવેદન આવ્યું કે ભુવાઓની વાતમાં ના આવું, એમના ધતિંગમાં ના આવું, તો એ બાબતે શું કહેવા માંગો? નહીં, મેં કોઈ ધતિંગ નથી કીધું. ભુવાઓનું કામ છે આશીર્વાદ આપવું. ભુવાઓનું કામ છે લોકોને આશીર્વાદ આપવાના, માતાજીનું નામ લે. એટલે ધર્મની ગાદીને રાજનીતિ જોડે ના જોડવી જોઈએ અને ધર્મના નામે મત ના માગવા જોઈએ, એવી મારી વિનંતી છે. ભુવાઓ કામ નહીં કરી શકે એ બાબત? ભુવાઓ કામ નહીં કરી શકે ને જે માણસો અનએજ્યુકેટેડ, ઓછું ભણેલા છે, ધર્મની બાબતમાં જાણે છે, રાજનીતિ જાણતા નથી. આજે કુલદીપભાઈ છે તો એને અરજી ક્યાં લખવી, તાલુકા પંચાયતમાં ક્યાં જવું? ભુવાજી બી તાલુકા પંચાયતમાં હતા તો તાલુકા પંચાયતમાં જ્યાંથી ચૂંટાયા વિસ્તારનું શું કલ્યાણ કર્યું એ પણ પ્રેસે એને પૂછ્યું.